हरणिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग बीजो अध्याय 60मो અને કડી 85 ચોપાઈ 85। ગઈકાલે પર્વતભાઈની વાત કરી, ફરી પાછી આજ પણ પર્વતભાઈની સુંદર મજાની વાતો અહીંયા લખી છે। પર્વતભાઈની શ્રીહરિને સંતોમાં દ્રઢ જે આત્મીયતા છે એનું વર્ણન કરે છે। અગત્રાય મે લીલાએસી કરી હરી સબ જન સુમિરે તેસી कैसा हरिजन पर्वत भाई सुनहु नुपसो कहु समझाई सुनहु नुपसो कहु समझाई। आ रीते श्रीहरिए अगतराय में सर्व संतो पार्षदों ओला संतो भक्तो सदा संभारे एवी लीला करी महाराजे। हे राजन, હવે પર્વતભાઈ કેવા મહાન હરિભક્ત હતા તે હું તમને સમજાવીને કહું છું। એક સમય મેં શ્રી ધર્મ કુમારા સંગલઈ કાઠી અસવારા पर्वत भाई के घर आए सखा सहित मुकाम जमाए। एक बार श्रीहरि धर्मकुमार काठियो अश्वारों ने साथे लईने पर्वतभाई ने घेर आव्या। भाई सखा सहित त्या महाराजे उतारो कर्यो। ए समय पर्वतभाई तो हरिनी सन्मुख मूर्ति दृष्टि परोवीने महाराजनी सामे बेही गया। त्यारे घणो समय पसार थयो। त्यारे काठियोए श्रीहरिने कह्युं, हे प्रभु प्रभु तुम प्रथम बखाणत जो। तमे पहला पर्वतभाई ने खूब वखाणता था, परंतु ये अमारी काई सरभरा पण करता नथी। आ तमारा वखाण बधाय खोटा पड्या कि मारो पर्वतभाई एटलो महिमा वाळो छे, मारो पर्वतभाई एटलो दिव्य बुद्धि वाळो छे, मारो पर्वतभाई एटलो आत्मीयता वाळो छे। मारा पर्वतभाई ने शुं वात करूं एम तमे कहेता था ने, तो आ अमे वात करी ल्यो। आ अमारी काई सरभरा करतो नथी, નથી ઘોડાને કંઈ ચારો આપતા કે નથી અમને કંઈ ભોજન પાણી આપતા। અને ત્યારે શ્રીહરિએ કહ્યું, આનું કારણ તમે તેમને જ પૂછો, મને નહીં। આનું કારણ કોને પૂછો? પર્વતભાઈને પૂછો ને। એનું ઘર છે, એનું ગામ છે, એને તેડાવ્યા છે, આપણે આવ્યા છીએ, કેમ આ બધું નથી કરતા એ કહે। તે સાંભળીને હવે હમણાં છે ને એ કામ કરો, એને હમણાં મુકામ રાખો અને પછી આપણે કથા પતાવીને પછી કરીએ। દાદા એ પછી રાખીએ। નહીં, કથામાં નહીં મજા આવે। હા, એવું થાય। થોડાક સંતો પૂરતા હશે તે આપણે કરી નાખશું હમણાં, બહુ જાજુ નથી। તે શું થયું? મહારાજ કે પર્વતભાઈને જ તમે પૂછો। હા,
એ સાંભળીને જ્યારે કાઠીઓએ પર્વતભાઈને પૂછ્યું ત્યારે પ્રથમ તો તે હરિભક્તો સામે જોઈને હસવા લાગ્યા. પર્વતભાઈ કે પર્વતભાઈ, હા અમે અહીંયા ક્યારના આવી ગયા, કેટલી વાર થઈ. તમારી સરભરાનું શું છે ભાઈ? આમ ઓઢવાનું, પાથરવાનું, રહેવાનું, નાહવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, અહીંયા આવ્યા છીએ તો અમે તમારા મહેમાન થયા છીએ. હવે કંઈ મહેમાનને થોડી ચિંતા હોય, એ તો ઘર ધણીએ બધું કરવાનું હોય ને વ્યવસ્થા. અમારે ત્યાં આવો તમને ખબર પડે. અમારા કાઠીઓની મહેમાન ગતિ કરો. કાઠિયા વાળમાં કોકદી ભૂલો પડ ભગવાન, તને સરગ ભૂલાવું સાંભળા થા મારો એકવાર મોંઘેરો મહેમાન. અને અહીં તમારી પાસે ક્યારના બેઠા છીએ, તમે પાણીનું પૂછતા નથી, ખાવાનું પૂછતા નથી, નથી કાંઈ ઉતારાની વ્યવસ્થા. આ ઘોડાને ક્યાં બાંધવાનું, બાંધીને હું નાખું? પર્વતભાઈ હામાં મરક મરક હસવા માંડ્યા. હા, અને પછી પર્વતભાઈ પોતાના મુખેથી બોલ્યા, ચાકર ચિત ચિંતા રખે જબ ઘર ધણી ઘર નાહી, घर आए जब घर धनी चाकर चिंता काहीं, जब जानी यह बात तब हरि काठी को कहे, जो चाहिए सो भ्रात लेवु अपने हाथ से, लेवु अपने हाथ से. दरबारो, हे सखाओ, हे मुक्तो, સાંભળો સાંભળો, તમે મને કીધું તમે કંઈ અમારું ધ્યાન નથી દેતા. એટલે હું એટલા માટે હસું છું કે જ્યારે ઘરધણી ઘરે ન હોય ત્યારે ચાકર ચિત્તમાં ઘરની ચિંતા રાખે. ક્યાં સુધી રાખે? કે ઘરધણી બહાર ગયા છે એટલે બધી જવાબદારી કોની હોય? ચાકરની. જે નોકર હોય, જે રાખીને ગયા હોય, એ કાંઈ ચકલું ફરકવા ન દે, એ કાંઈ એટલી ખીલી જવા ન દે, કારણ કે મારા ધણીનું છે. રખેવાળી તો એની કહેવાય ને. જવાબદારી, વફાદારી, ઈમાનદારી, સમજદારી, એ બધી ઘરધણી બહાર ગયા હોય ને ત્યારે આ બધું ધ્યાન રાખવું પડે. એ જ્યારે ઘરધણી ઘરે ન હોય ત્યારે ચાકર ચિત્તમાં ઘરની ચિંતા રાખે, પરંતુ જ્યારે ઘરધણી ઘરે આવી જાય ત્યારે ચાકરને શું ચિંતા? પછી કોને ચિંતા? ઘરધણીને. પછી ઘરધણી જેમ કે હું કરું. ચાકરનો ધર્મ શું? ઘરધણી કે એમ કરવાનું. એ કે ભાઈ મહેમાનો આવ્યા છે તો પાણી લાવો તો પાણી લઈ આવો. મહેમાનને આવ્યા છે હાલો થોડું શરબત બનાવો તો શરબત લાવી. હાલો એને માટે થોડુંક નાસ્તો લઈ આવો તો નાસ્તો લઈ આવો. દોડી દોડીને કરું. પછી એને પાવાનું એ પાણીને હું નાસ્તો લઈ આવું તો પછી ખોટું થઈ જાય ને. હે, ઘરધણીને એમ કીધું હોય કે ભાઈ હાલો ખુરશી ઢાળો ને પછી હું ગોદડા મોઢું પાથરવા તો સારું ન કહેવાય ને. એટલે ઘરધણી જેમ કે માલિક ઓર્ડર કરે એટલે બંદો જેમ કમાનમાંથી તીર નીકળે એમ નીકળે. અત્યાર સુધી ધણી ઘેરે નહોતા ત્યાં બધું અમે ધ્યાન રાખતા. હવે જ્યારે ઘરધણી ઘરે આવે ત્યારે ચાકરને શું ચિંતા હોય ભાઈ? જ્યારે આ વાત જાણી ત્યારે શ્રી હરિએ કાઠીઓને કહ્યું, ભાઈઓ તમારા માટે કે ઘોડા માટે તમારે જે જોઈએ તે તમારા હાથે લઈ લ્યો. હવે કોને કીધું? તો એ પર્વતભાઈ તો ન જ બોલ્યા. કેમ? હે પુરુષોત્તમ નારાયણ, આ બધાયનો માલિક તો તું છો, અમારોય માલિક તું છો. હવે મારે અહીં કાંઈ કહેવાનું રહેતું નથી. ત્યારે મહારાજ બોલ્યા, દરબારો ક્યારના બહુ ચિંતા કરો છો, ક્યારના એમ કહો છો હરભરા નથી કરી, હરભરા કરી, હરભરા કરી નથી. હા, આ અમારું ઘર છે, માટે જાઓ ઘોડાઓને જે જોઈએ તે મંડો નાખવા, તમારે જે જોઈએ મંડો લેવા. બસ બધા જોતા રહી ગયા. પછી કાઠી ભક્તો પર્વતભાઈના ઘરમાં ગયા અને ઘી ગોળ લોટના માટલા ઠાલવીને જેટલું જોઈએ એટલું લીધું. પછી મનમાં જેટલી ઈચ્છા હતી એટલું ઘાસ ને ચંદી ને ઘોડાને નાખવાનો અનાજ આવે ને ચંદી, પણ એ પોતાના હાથે લીધું. એમાં કાંઈ કસર ન રાખી હો. પછી તો ભાઈ રેલમ છેલ જરૂરી બધી સામગ્રી લઈને પછી મિષ્ટાન આદિ રસોઈ કરાવી. પછી જ્યારે શ્રી પંગતમાં પીરસવા લાગ્યા ત્યારે અખંડ ધારાથી ઘી પીરસ્યો. તેથી એ સમયે ત્યાં જમીન ઘી મય થઈ ગઈ, આખી ધરતી ભીની થઈ ગઈ. ઘી 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 ઢોળાવા માંડ્યું. પ્રગટ પ્રભુની આવી લીલા જોઈ પર્વતભાઈ તો હરખનો કોઈ પાર ન રહ્યો. આવી લીલા ક્યારેય મેં જોઈ નથી હો. આ કહીને તેઓ બહુ જ પ્રસન્ન થયા. આવો એમનો ભાવ જોઈને બધા લોકો આશ્ચર્ય પામી ગયા.
મહારાજ કહેતા હતા એ સાચું. બીજા હોય તો એ મહારાજ જેટલું નાખો એટલું તાહડીમાં નાખો, હેઠું નહીં. આ હું આદરીશ કે ન કે? પર્વતભાઈ કાંઈ ન બોલ્યા, નાચવા માંડ્યા. વાહ પ્રભુ, આવી લીલા ક્યાંય જોઈ નહોતી, આજ જોઈ. મહારાજ મીંડા ઓર્ડર દેવા, લ્યો આ બારણા ખુલ્લા, એ આ કોઠાર ખુલ્લા, એ આ હાણા ખુલ્લા, એ આ કોઠીઓ ખુલ્લી. ઘી ગોળ હાકર જે જોઈએ મંડો લેવાનું, મંડો રસોઈ બનાવવા. હા, આ પર્વતભાઈ મારો ચાકર, તમારો નહીં. એટલે મારે ચિંતા હોય એને નહીં. હા, પણ એટલા નિર્માની હતા, એને આવો ભાવ હતો, મહિમા હતો, આત્મીયતા હતી કે આ બધાય મારા પુરુષોત્તમના મુક્તો છે. એને ઈ જેટલું જમી જાય મારે લેખે છે. અરે એને ઉચકનારા ઘોડાએ મુક્ત છે હો ભાઈ. હે તો પછી એના માટે મારે ક્યાં પાછી પાની રાખવાની હોય કે ગટરમાં ઢોળવો હોય તો વિચાર કરાય. આ તો બધું લેખે લાગી ગયું. તો એ પછી લો, पर्वत भाई की सुनी भक्ति, सदा सहारत है शिव शक्ति, सुनहो नुप पुनि दूसरी बाता, पर्वत भाई की है प्रख्याता. पर्वतभाई ની આવી શ્રેષ્ઠ ભક્તિ સાંભળી. હે રાજા, હવે પર્વતભાઈ ની બીજી એક પ્રખ્યાત વાત તમને સંભળાવી દો. હારો હાર. કુસંગી કુનબી કોઈ बोयो खेत सु इक्षुको, तिन में तुम्बा होय संत सुमागत जात तिह, संत सुमागन जात तिह. કોઈ એક કુસંગી કણબી હતો ત્યાં અગત્રાઈમાં, સત્સંગી નહીં, હા કુસંગી. તે ખેતરમાં એને શેરડી વાવેલી. એના ખેતરમાં તુંબડા પણ થયા હોવાથી સંતો ત્યાં તુંબડા માગવા માટે જતા હતા. પેલા કુસંગીને ત્યાં તુંબડા હારા થયેલા શેરડીના વાટમાં. તુંબડાના વહેલા થાય ને, આવા મોટા મોટા તુંબડા થાય. તો સંતોને થયા તુંબડા પાણી પીવામાં સંતો એ ઉપયોગ કરે, બીજું કંઈ ધાતુ કે એવું કંઈ ન વાપરે સંતો. થાળીમાં ને લોટામાં ને કાંસાના હોય કે સ્ટીલના હોય કે લોખંડના હોય, ખોનાના હોય, ચાંદીના હોય, ધાતુ સંતો ન વાપરે. આજે પણ આપણા મંડળમાં ઘણા એવા સંતો નિયમવાળા હોય એ ધાતુનો ઉપયોગ ન કરે. સંતોના નિયમમાં 5 વર્તમાનમાં આવે છે. એ પાત્રમાં એ છે ને લાકડાના પાત્રમાં જમે અને લાકડાના પાત્રમાં પાણી પીવે. હા, અત્યારે આ પર પ્લાસ્ટિક ને ફોર્મ ને એવું થઈ ગયું છે એટલે એ હાલે. એ કંઈ ધાતુ ન ગણાય. ફોર્મ છે ને એ ધાતુ ન કહેવાય, પ્લાસ્ટિક એ ધાતુ ન કહેવાય. એમાં હાલે. લાકડું હોય, ફોર્મ હોય, ધાતુ હોય, એમાં ચાલે. ફાઈબર હોય એ કંઈ ધાતુ ન ગણાય. તો ધાતુમાં ન જમાય. પછી ધાતુમાં પાણી ન પીવાય. સમજ્યા? તો આવા નિયમ મહારાજે બાંધેલા છે. આજે આપણા સંતો બધા એ પાળતા હોય છે અને બહુ મહારાજને રાજી કરતા હોય. મહારાજે બારાજી એટલે સંતો તુંબડા ગોતે. કારણ કે ક્યારેક વળી પડી ગયા હોય ને, ક્યારેક વળી પીતા પીતા હાથમાંથી પેલું થઈ ગયું હોય ને, ક્યારેક અંદર થોડી લીલ બાજી ગઈ હોય ને, એવી રીતના બધા અમુક પાછા બગડ્યા હોય, તૂટ્યા હોય. એ તો હાવ પહેલાં આવે ને પાછા તરત પાણીનું ભરેલું હાથમાં છટકી જાય તો નીચે તરત ધબ્બ કરતું ફૂટી જાય ને તિરાડ પડી જાય. એટલે સંતો તુંબડા ગોતતા હોય. કોઈકની વાડીએ જાય ને તો ભાઈ તુંબડા સારા છે તો આપણે પાણી પીવા ચાલે. એ તુંબડા પાછા અમુક તુંબડાઓ પાછા સ્પેશિયલ જંગલ જવા માટે કામ લેતા હોય. બરાબર, બધા ઉપયોગમાં અલગ અલગ હોય. તો સંતો તુંબડા જોયા પેલા કુસંગીની પેલા વાઢમાં, શેરડીના વાઢમાં, કે તુંબડા સારા છો, હાલોજીને આમ માગીએ, એમાં શું વાંધો? જો આપણને દઈએ તો આપણે લઈશું, પૂછ્યા વગર તો લેવાય નહીં. આ બાબતે તે કણબીના મનમાં ગમી નહીં. આ બાબતને સંતોએ તુંબડા માગ્યા ને એટલે ગમ્યું નહીં એને. હા, કે આ શું સાધુ બાબા અહીં માગમાં બધા આમ કે પાછા અમે અકિંચન છીએ અને આમ માગ ઘણા ન ગમે હો પાછું. હા, તુંબડાની શું કિંમત હોય એ જમાનામાં? અત્યારે નથી કિંમત તો ત્યારે શું હોય? આમે ફોડીને નાખી દેતા હોય. તો આને ગમ્યું નહીં. હા, સાધુએ તુંબડા બાયા માગ્યા, ગમ્યું નહીં. તેથી સંતોને ત્યાં આવતા અટકાવવા તે ખળ વ્યક્તિએ એક કાવતરું રચ્યું પાછું. ઓહો,
કે અહીંયા આ માર્ગે નીકળે જ નહીં એવું કરી દઈએ. હા, ટાટા પાણીએ કાઢી નાખીએ. હા, એ આપણી પાસે માગે ત્યારે આપણે ના પાડીએ ને વળી ભોઠા પડીએ ને એના કરતાં હે ને એવું કાવતરું કરીએ કે લાઠી બી તૂટે નહીં ને સાપ બી મરી જાય. એવું કંઈક કરીએ. ત્યાં કુસંગી ખળ કણબી છે ને એને રચ્યું કાવતરું. તે મુજબ એણે શ્રી હરિ પાસે જઈને આ મુજબ એક મોટી વાત બનાવીને કીધી. બરાબર અગત્યામાં મહારાજ બિરાજમાન છે ને કણબી દોડતો દોડતો આવ્યો મહારાજ પાસે મીંડો કેવા, એ તમારા સાધુઓ અમારા ખેતરે આવે છે. તે આવ્યા છે કંઈક તરસ લાગી છે, પાણી પીવા આવ્યા છે, તમારું ઝાડવું સારું જોયું છે તો વળી ટાટે સાંયે થોડી વાર વિહામો ખાવા આવ્યા છે. તમારા ભાઈગ કહેવાય ને ભાઈ સાધુ અમારી વાડી આવે તો ભાઈગ કહેવાય ને. તો કે આ સાધુઓ અમારા ખેતરે આવે અને ચોરી ચોરીને ઘણી શેરડી ખાઈ જાય છે મારા બેટે. લે આક્ષેપ. હવે આ પાપમાંથી ક્યારે ઉડોઈ છૂટે? એક તો પાપી તો હતો જ, તેમાં આ સાધુમાં પાપ કર્યું. આ સાધુમાં અને ખોટો આક્ષેપ નાખ્યો. હવે સંતોને શેરડીની ભૂખ હતી. સંતો તો પેલા તુમડા એ કાંઈ એના માગ્યા વગ્યા એમને ઝૂંપટી લીધા હોય ને ચોરી લીધા હોય તો બરાબર છે, પણ આ સંતો અમારા વાઢમાં પડી ચોરી ચોરીને શેરડી ખાય છે. આ વાત સાંભળીને પ્રભુએ સર્વે સંતોને બોલાવ્યા અને શેરડી તથા શેરડીનો રસ વગેરે નહીં ખાવાનો નિયમ ધરાવી દીધું. લ્યો સંતો, તો કે હા, તમે ખાધી કે ન ખાધી એ વાત પછી, પણ આવડો આવ્યો ને અહીં સુધી તમારું નામ દીધું કે અમારા વાઢમાં શેરડી ખાય છે, અમારે એને પૂછવું નથી કે તમારી પાસે શું સાબિતી છે, હું એનું પ્રમાણ છે કે અમારા સાધુએ ત્યાં ચોરી કરી. એમ ખોટો ખોટો આક્ષેપ કેમ? એ કાંઈ મહારાજે ન કીધું, કારણ કે ખળ હતો. મહારાજને ખબર આને શું કેવું, આ ડોબાને કાંઈ મગજમાં ઉતરવાનું છે નહીં, એ કંઈક અવળું જ પકડશે. અને મારા સાધુ કોઈ દી એવું કરે? તોય મહારાજે સંતોની કસોટી કરવા માટે જો શું કીધું, અરે સંતો, આજથી તમારે ગળ્યું જ નહીં ખાવાનું, બસ કોઈના વાટમાં જવા પણ જ નહીં. સંતો તો લાય ખાતા જ નહોતા, પણ તોય મહારાજે કહી દીધું લ્યો. અને તોય સંતોએ વધાવી લીધું. નહીંતર સંતો એકાદાદ બોલે, પણ મહારાજ અમે એની શેરડીમાં ગયાય નથી, અમે એનું શેરડીને એકે હાઠો તોડ્યોય નથી. હે, તમારે ધમકાવો તો એને જોઈએ. મહારાજ કે એને ધમકાવીને શું કરું, ટાઈમ પસાર કરું? હે, અમુક લુખ્ખી કંપની એવી હોય ને એને કાંઈ કહેવાય જ નહીં. આપણે એ ઉત્સવ પેલો ગુરુજીની કથા પારાયણ કરી હતી, તે ઘણા આમ જેમ ફાવે એમ ચિત્રું, પેપરમાં દીધું, મીડિયામાં દીધું, ના કરવાનું કર્યું. પછી આપણા ઘણા ભક્તો વિચારે ને કે આને જવાબ દેવો પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. પછી ગુરુજીને પૂછ્યું. હવે ગુરુજી કે એમ હું જવાબ દઈને કામ છે, એમાં આપણે સારું કામ એટલું ન કરી લઈએ, બીજું એને જવાબ દઈને એમાં ટાઈમ બગાડીએ. એના કરતાં બે સારા કામ કરી નાખીએ નહીં, એમાં હું ટાઈમ ખોટો પાડ. જવા દો કે એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. લ્યો, કાંઈ નહીં, કોઈ પ્રત્યુત્તર જ નહીં. આ કહેવાય સાધુતા, નિર્માનીપણું કહેવાય ને. નહીં તો બીજા તો થોડુંક એટલું કીધું હોય ને, આજનું પોચા જેટલું તો એ તો હાથ જેટલું ઉપાડે હો. હવે એને ખબર પાડી જ દેવી. ઘણા મને કહી ગયા હો અહીંયા કે સ્વામી હવે એને મૂકતા નહીં હો તમે. હવે એને હું પકડીને કામ છે આપણે. હા, હમણાં પાછું લોયામાં પેલું થયું હતું હમણાં થોડું પ્રકરણ, બરાબર. તો કેટલાયના ફોન આવ્યા, આમ કેવું જોઈતું હતું ને તેમ કેવું જોઈતું હતું ને આમ. તો ભાઈ હું એ થવાનું થઈ ગયું બધું. પછી મને કે અમે આમ છીએ ને અમે નિર્દોષ છીએ ને અમે આવું કર્યું નહોતું ને. ભાઈ નહોતું કર્યું તો નહોતું કર્યું, હવે ખાઈ પીને રાજ કરો ને પતી ગયું. હવે હું એને ખોતરીને ઊભું કરીને કામ છે આપણે. દેટ્સ ઇટ, રાત ગઈ ને વાત ગઈ. હમણાં 2 દી પહેલાં જ એક ફોન આવ્યો હતો. લ્યો, મને કે આ બધું આમાં અમારું નામ ચડી ગયું છે ને તેમ ચડી ગયું છે ને. હવે બીજું પતી ગયું. હવે તમે જેટલું ગંભીરતાથી લો છો, અમે કાંઈ ગંભીરતાથી લેતા નથી. થઈ ગયું, પતી ગયું, રાત ગઈ ને વાત ગઈ. આવો તો વેલકમ, જાઓ તો ભીડ કમ. હે, પછી શું એમાં ને એમાં ટાઈમ પસાર કરો ને એટલું ભજન કરી લ્યો, ભલા માણા થોડા હારા 2 કામ કરી લ્યો. ખડ લોકો એનું કામ કરે, સજ્જન લોકો એનું કામ કરે, અસાધુ હોય એનું કામ કરે આક્ષેપો નાખવાનું. અને સાધુ
હંમેશા ગુણગ્રાહી હશે. એક શબ્દ સંતો ન બોલ્યા. મહારાજે કહી દીધું આજથી તમારે રસકસના નિયમ. પેલો એ રાજી થઈ ગયો. બોલો હા સ્વામિનારાયણ તમે એ બરાબર નિયમ આપ્યો. અમારા વાઢમાં કરીને શેરડી ખાય છે. તો મહારાજે કીધું હવે બરાબર એ પટેલ બરાબર. તો કે હવે બરાબર. હવે તમારે ચિંતા નહીં, તમે તમારે રખોલું રાખતા નહીં. ભાઈ શિયાળિયા ખાઈ જાય તો કહેતા નહીં. આમ તો શિયાળિયા ખાઈ જાય તો વાંધો નહીં, માણા ન ખાવા જોઈએ. કૂતરા ખાઈ જાય તોય વાંધો નહીં, બિલાડા ખાઈ જાય તોય વાંધો નહીં, ઢોર ખાઈ જાય તોય વાંધો નહીં, પણ માણા એ નહીં, સાધુ એ નહીં. હા ઘણા લોકોને એવું હોય, છોકરા માગે તો આમ જો આમ કાઢી કાઢીને લીલી લીલી પટ્ટી ગાંધી બાપુની. છોકરો 100 રૂપિયામાં, અત્યારનો જુવાનનો છોકરો માગે પૈસા બાપ પાસે અને 100 રૂપિયાની પટ્ટી કાઢી આપે ને તો આમ આંખો કાઢે. હો પેલો 100ની પટ્ટી કાઢે તો આવડો છોકરો હામી આંખો કાઢે. કાં ભાઈ આ 100 રૂપિયાનું ડાળ્યું ન આવે, આમાં શું 100 રૂપિયામાં આવે શું? લ્યો છોકરો 100 રૂપિયા નથી લેતો તો એને કેટલા દેવા પડે? 500 દેવા જ પડે. અઠવાડિયે 500 તો વાપરી જ નાખે. લ્યો અને એ સાધુ માગે તો આમ ડોળા કાઢે. હમણાં હીરા મંદી થઈ ગઈ છે, હમણાં ફલાણું ઠીકાણું થઈ ગયું છે, હમણાં લગ્ન પ્રસંગમાં બહુ થઈ ગયું કે છે, ખર્ચો ઘણો થઈ ગયો સ્વામી. લ્યો તો કોઈ ના પાડીએ કે? પેલો કેટરિંગ વાળો એમ કે ભાઈ 150ની ડીશ છે પણ મારે 250માં દેવી છે ને 250માં તો એમ કે ના ના એટલા બધા ન હોય. હા તમે તમારે 250 300 લઈ લેજો પણ આમ જો જમાવટ કરજો. પાછી પાની રાખે. દીકરા દીકરીને લગ્ન હોય અને કપડાની ખરીદી કરવા ગયા હોય હે તો પેલો કે ભાઈ 25,000 થાય એક જોડીના. તો શું કે ના ના 2,000 વધારે લઈ લો પણ કપડા હારા દી દો કે ને? કોઈ પાછી પાની રાખે? દીકરાઓ માટે, દીકરી માટે, ઘરના માટે, મા બાપ માટે, ભાઈઓ માટે. અને સાધુ માગે તો હાલો બોલો તો આ સ્વામી કેવા છે કે આ તો માઇક બાઇક કરે છે. આ તો સ્વામી કેવા છે? સ્વામીને જાણે કે સ્વામીને જાણે છોકરા પરણેવા હોય. સ્વામી કોના માટે માગે? હવે તો આટલું ડીટ્યું ન રહેવા દીધું શાકનું, એવું શાક બનાવ્યું. લ્યો તો એમ ન થાય કે હવે 50 રૂપિયા લખાવતા જઈએ. વિચાર કરો તમે. અને કોકને ત્યાં ખાવા ગયા હોય તો, હોટલમાં ગયા હોય તો એમ કયો ખરા? પણ ખબર નહીં માણસના મગજમાં બસ એમ જ કે આ ઠાકરને ક્યાં તાણ છે. લે જાણે એ જ પેલું શું કહેવાય ગાડું કે ઉલાળીને જેમ ઠલવી જતો હોય ને, ખાતર ઠલવે એમ ઠલવી જતો હોય ને એમ વાત કરે. આ તો મારે કહેવાય નહીં. આવા પ્રસંગો ઘણા વ્યવહાર કરતા હોય ને એને ખબર પડે. હા આપણે કીધું ને ભગત થોડુંક આ હવે એ તો ઉત્સવ પાછો એના માટે જ કરવાનો હોય, એને જ બધાને ભેગા કરવાના હોય, એમને જ જમાડવાનું હોય, એને માટે જ લાઇટો કરવાની હોય ઝાકમ જોડ, એને માટે જ સ્ટેજો શણગારવાના હોય, એને માટે જ સાઉન્ડ કરવાનું હોય, એને માટે જ વિડિયા કરવાના હોય, એને માટે જ સંગીત કરવાનું હોય. કોના માટે બોલો તો? અને તો એ શું કે કરો કરો તમે તમારે, અમે આવી જઈશું. શું કરવા? હાડા હાથે થાળી પર એટલે રેડી. આ અજ્ઞાનતા કેટલી છે! લો કેટલી અજ્ઞાનતા! નહીં તો અહીંથી સ્કૂટર લઈને પડી ગયો હોય રસ્તામાં, છોલાઈ ગયો હોય, દવાખાને ગયો હોય કે ભાઈ 11,000નો ખર્ચો થાય તો શું કે ના ભાઈ ના, હળદર ચોપડીને હલાવી લઈશ પણ 11,000 નહીં દઉં કે? અજ્ઞાનતા છે. પરોતભાઈને એક કુહાડો હાથમાંથી છટકે નામ લીસરકો થઈને વયો જાય, પગ બચી ગયો તો 6 મહિના મહારાજને ત્યાં ગરડે વયા ગયા. બોલો સેવા કરવા. 6 મહિના ટાંટિયો તૂટી ગયો હોત તો કેટલી દવા કરવી પડત ને કેટલો ખર્ચો થાત અને કેટલા દિવસ બગડત ને કેટલા દી ખાટલામાં પડ્યો રહેત. તમારે વાડીએ ન જવાત, લગ્નમાં ન જવાત, હગાવાલાને ત્યાં ન જવાત, વ્યવહારે ન થાત, કાંઈ ન થાત. લ્યો અને આ ભગવાને રક્ષા કરી તો આટલું બધું જો આ બધું હવે ભગવાનને નામે. લ્યો કેટલી ઊંચી સમજણ પર્વતભાઈની. વિચારો તો ખરા. એને પોતાનું દેહ તન મન ધન ધામ કૃષ્ણાર્પણ ભગવાનને નામે કરી દીધું. એને પછી શું એટલે કીધું આયા
हे धड़ धनी तो घर में आया, अब चाकर को क्या चिंता। ત્યારે બધા આંગળા નાખી ગયા મોઢામાં. બોલો, અહીંયા મહારાજે સંતોને કહી દીધું, હે સંતો, શેરડી અને શેરડીના રસ વગેરે નહીં ખાવાનો નિયમ ધરાવી દીધો મહારાજે. તદુપરાંત શેરડીમાંથી ગોળ વગેરે જે કાંઈ ચીજ વાનગી બને પણ સાધુએ ક્યારેય ખાવી નહીં, આવો નિયમ પ્રભુએ સંતોને આપી દીધો. એ નિયમ પછી મહિનાઓ વીતી ગયા. પછી પ્રભુ પર્વતભાઈના ઘરે ફરીને ગયા તો ત્યાં પ્રભુએ સખાઓને શેરડીનો રસ આપ્યો, પણ પર્વતભાઈએ તે લીધો નહીં. જ્યારે પ્રભુ નિધાન પ્રભુએ તેનું કારણ પૂછ્યું ત્યારે સુજાણ પર્વતભાઈ હું બોલ્યા એ સાંભળો. 6 મહિના વયા ગયા પછી સંતોને નિયમ આપી દીધો. સંતોએ વયા ગયા, મહારાજે વયા ગયા. સંતો ગોળ શેરડી કાંઈ ખાય નહીં, શેરડીમાંથી રસમાંથી બને એ કાંઈ ખાય નહીં. અને 6 મહિના પછી પર્વતભાઈ ઘેરે પાછા આવ્યા. બધાએ સખાઓને શેરડી ખવડાવી, મહારાજને જમાડી. મહારાજે પર્વતભાઈને શેરડીનો રસઈ દીધો. ત્યારે પર્વતભાઈએ શું કીધું જો સાંભળો. इष्ट अमारे नहीं जिमत इक्षु सादिक कोई, तब ते मैं पुनि त्याग किया इक्षु से जो होय, इक्षु से जो होय. જ્યારથી મારા ઈષ્ટદેવ, સાંભળજો, પર્વતભાઈ મહારાજને કહે છે, મહારાજ હું શેરડીનો રસ નહીં પીવું. કેમ પર્વતભાઈ, તમારે શું વાંધો છે? કંઈ થોડી શુગર વધી ગઈ છે, ડાયાબિટીસ જેવું લાગે છે? 200 વર્ષ પહેલાં જો ડાયાબિટીસ છે, તમારે કેમ શેરડી ખાવી નથી? ત્યારે પર્વતભાઈ કે જ્યારથી મારા ઈષ્ટદેવ શેરડી કેનો રસ અને ગોળ આદિ જમતા નથી ત્યારથી મેં પણ શેરડીમાંથી જે કાંઈ બને એનો ત્યાગ કરી દીધો છે. બધા જોવા માંડ્યા, હો ભાખે તબ ભગવંત ઈષ્ટ તુમારા કોણ હે? ભગવાને કીધું, હે પર્વતભાઈ શું બોલ્યા? તો કે હા મહારાજ, મારા ઈષ્ટદેવ ગોળ શેરડીમાંથી થતી વસ્તુ ના જમતા હોય તો એ વસ્તુનો મેં પણ ત્યાગ કરી દીધો છે. ત્યારે ભાખત ભગવંત, ભગવાન બોલ્યા, હે પર્વતભાઈ, હા પ્રભુ, તમારા ઈષ્ટદેવ કોણ છે? મોર ઈષ્ટદેવ સબ સંત યો પર્વત ભાઈ કહે. મારા ઈષ્ટદેવ કોણ છે? આ સંતો છે ને બધાય, એ મારા ઈષ્ટદેવ છે. અને અત્યારે કીધું હોય તો બોલો, ઠાકોરજીને ઈષ્ટદેવ કહે છે તોય પંચર પડી જાય છે. બોલો, ફટાક્યા થઈ જાય, ફટાક્યા. ઠાકોરજીને ઈષ્ટદેવ કીધા હોય તોય પેટમાં દુખે ને હડેડાટી ઉપડે, ઈર્ષાની આગ પ્રગટે. બોલો, તો આને સાધુને કીધા હોય તો શું થાય? અને સ્વામિનારાયણ ભગવાનના એક મહાન સ્થિતિવાન અક્ષરધામના અનાદિ મુક્ત હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ કહેવાય એવા પર્વતભાઈ, રોમે રોમ ભગવાનને ધારેલા પર્વતભાઈ સમાધિ નિષ્ઠ, એમ કે છે એક પળ માત્ર પણ ભગવાનની મૂર્તિને જે મૂકે નહીં, તજે નહીં, ભૂલે નહીં, એક પળ, એક સેકન્ડના 6 ભાગમાં પણ ભૂલે નહીં ભગવાનની મૂર્તિને, અખંડ ધારી રહેલા. એ શું કે છે? મારા ઈષ્ટદેવ આ સાધુ છે. એટલે અત્યારે કયો લ્યો, ખબર પડે કેટલી તમારી નિંદા થાય, કેટલી તમારી ટીકા થાય, કેટલું અજ્ઞાન કહેવાય, કેટલું અજ્ઞાન કહેવાય. બોલો, અને તોય કે અમે હા મૂળિયા થળિયા. તમે વિચાર તો કરો, સાધુના વખાણ પચે નહીં, સાધુના ગુણગાન પચે નહીં. તરત એમ કે આ તો બધા મનાવા લાગ્યા, પૂજાવા માંડ્યા, આ તો બધા ભગવાન થઈ ગયા. પણ તમારા ડોહા ભગવાને ભગવાન કીરા એને. આરતી કોણે ઉતારી સાધુની? બોલો તો, શ્રીજી મહારાજે અગતરાયમાં ઉતારી આરતી સાધુની, ગાડામાં બેહારીને. હે આદરજમાં ઉતારી. બોલો, મહારાજે આરતી ઉતારી, પગ ધોયા સાધુના. સાધુ મારું હૃદય છે, સાધુ મારું ધામ છે, સાધુ મને અતિ વાલા છે, લક્ષ્મી કરતાય વાલા છે. લક્ષ્મીની પૂજા કરો, લક્ષ્મીની આરાધના કરો, લક્ષ્મીનો જય જયકાર કરો તો ગમે.
હવે લક્ષ્મી કરતા અતિ વાલા સાધુ મુક્તાનંદ સ્વામી લખ્યું નારદ ભગવાનને, નારદને ભગવાને કીધું ભાગવતમાં. હવે ઈ સાધુનો જય જયકાર કરો લ્યો. તો કે આ તો જોવો તો ખરા ગંડવાને બંડ, આને બંડ કે છે લોકો. હવે જેને સાધુ ગમતા નથી, અથવા તો સાધુની નિંદા કરે છે, અથવા તો સાધુને પૂછતા નથી, અથવા તો સાધુનો મહિમા પચાવતો નથી, બંડ તો એને કહેવાય. કોને કહેવાય બંડ? વચનામૃતમાં તો શ્રીજી મહારાજે પોતા કરતા વધારે સાધુનો મહિમા ગાયો. હવે ઈ ઈષ્ટદેવના વચનમાં જેને વિશ્વાસ નથી, ઈ બંડ નો કહેવાય? ઈ બંડ નો કહેવાય? બંડ કોને માને લોકો? આ વિપરીત કળિયુગનો પ્રભાવ. આ શાનો પ્રભાવ છે? કળિયુગનો પ્રભાવ છે. વિચારો, મારા ઈષ્ટદેવ સાધુ છે એમ પર્વતભાઈ કીધું. બોલો, હવે અત્યારે અર્થના અનર્થ કરીને, મન ઘડંત અર્થો કરીને, એ તો પર્વતભાઈ તો આ ભાવમાં કીધું, ફલાણા ભાવમાં. હવે પર્વતભાઈના રૂવાડામાં તમે ન આવો, મૂળ દવાના રૂવાડામાં ન આવે. હવે ઈ તો પાછા પર્વતભાઈના અર્થઘટન કરે. બોલો, મુક્તાનંદ સ્વામી પર્વતભાઈએ નક્કી કર્યું હતું, કોઈ હથેળીમાં પાણીનું આમ જો પાણીના ટીપામાં બ્રહ્માંડો બતાવે ને, તો રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાન નહીં. કરે વાત ખબર પડે. અને બધી કથા લખાણી આપણા ગ્રંથોમાં, નંદ સંતોની હયાતીમાં, શ્રીજી મહારાજની હાજરીમાં લખાણી કથાઓ બધી લ્યો. આ તો બ્રહ્મ કોદાળો છે. કેવા છે? હા, સાધુના દ્રોહી છે. મુક્તાનંદ સ્વામીના દ્રોહી લ્યો. એટલે પર્વતભાઈ કે મહારાજ, એ જ્યારે મારા ઈષ્ટદેવ શેરડી કે સંતોનો આ રસ ન ખાય, ગોળ ન ખાય, એને હું જમતો નથી. મહારાજ કે તમારા ઈષ્ટદેવ કોણ છે? ત્યારે પર્વતભાઈ કે મારા ઈષ્ટદેવ તો આ સર્વે સંતો છે. મુનિ સતસંગી સકલ લજાયે, હમ એસી સમજણ નહીં પાએ, સબ હરિજન કો સંત સમાના, એસી નિયમધારી નહીં આ. આવી કથા તો એ લોકો કરી જ ન શકે. આવું સ્પષ્ટ તો બોલી જ ન કે આપણે સ્પષ્ટ ચોપાઈ બોલીને એનો આમ અર્થ કરીએ ને, એવો જેમાં લખેલો હોય એવો, તો એને ખોટું લાગે. બોલો, અરર. ગુરુજીએ કથા કરી મુક્તાનંદ સ્વામીના મહિમાની. એ મુક્તાનંદ સ્વામીની જેટલી ચોપાઈઓ શ્રીજી મહારાજ બોલ્યા, આધારાનંદ સ્વામીએ લખી, એ બેઠી બોલી તોય ન પછી. બોલો, મુક્તાનંદ સ્વામીનો કેટલો મોટો મહિમા છે. અનાદિ મુક્તોમાં પણ મુખ્ય છે, સર્વોપરી સંત છે, તોય નો પછી. બોલો, હવે મહારાજ બોલાયેલા પણ તું મહારાજને જ પૂછ, આધારાનંદ સ્વામીને પૂછ. મહારાજ કે મુક્ત મુનિ સમ સંત ન કોઈ, કેવું? સર્વોપરી હમ જાનત સોઈ, મહાત્મ કે ગુણ હે અધિકારી, દિન દિન પ્રતિ લેત ચઢાઈ. લ્યો, હવે એના વિડિયાઓ બહાર પાડી નાખ્યા. બોલો બધાય. હવે એ શ્રીજી, એને એટલી ખબર નથી કે આ પૂરબીયો ભગવાન કેવો છે. એ તમને કહું, એની કોઈ નિંદા ટીકા કંઈક હલકું બોલે ને તો એવડો સહન કરી લે. પણ એના સાધુનું કોઈ બોલે ને, મેઘપુરમાં પેલો મેઘજી હતો, એ મુક્તાનંદ પોતાની નિંદા ટીકા, સહજાનંદ તો આવો ને તેવો ને ફલાણો ને ઢીકાણો ને, પેલા શિશુપાળની જેમ કૃષ્ણને જેમ ગાળો દેતો હતો, એમ મહારાજને જ ન કહેવાના વેણો ને ગાળો મીંડો દેવા. તો મહારાજ કાંઈ હસતા, મંદ હસતા હતા. કાંઈ વાંધો નહીં, છે હવે બિચારો અજ્ઞાની જીવ છે. પણ જ્યારે એને મુક્તાનંદ સ્વામી વિશે મીંડો બોલવા, આ મુક્તાનંદ સ્વામીની બુદ્ધિ બગડી છે ને, એને વળી આને જેમ કરે છે એમ કરવા દે છે ને, અહીં ટપકો દેતા નથી ને બીજું ને ત્રીજું ના કહેવાના. મુક્તાનંદ સ્વામી વિશે જ્યારે બોલ્યો ને, ત્યારે મહારાજની આંખ મીંડી લાલ ઘૂમ થઈ ગયો, દાઢી મીંડી ધ્રુજવા. તારી જાતના જેને હું મારા ગુરુ માનું છું એને તું કહેશ? હવે જોઈ લે, તારો ત્રિશંકુ જેવી દશા ન કરી નાખું તો કહેજે.
તે પોતે સમાધિનિષ્ઠ હતો. તે સમાધિ કરવા ગયો અને આમ બરાબર આત્માને બહાર કાઢવા ગયો ને તો નો બ્રહ્મમાંથી નીકળો અને નો હૃદયમાં બેઠો ને કંઠમાં હલવાઈ ગયો. તે મીંડો બરાડા પાડવા, બચાવો બચાવો, ઠેકડા ઠેકડને પીડાનો પાર નહીં. નરક કરતા ખતરનાક દશા એની થઈ. એટલો તડફડે ને ઉછળે હો, બૂમા બૂમ, બચાવો બચાવો. એના ઘરના માણા દોડ્યા બધા મહારાજ પાસે. મહારાજ આને બચાવી લ્યો, એ અજ્ઞાની છે, એને ખબર નથી, જેમ ફાવે એમ સ્વામીને મીંડો કેવા કંઈક દયા કરો. મહારાજ કે હવે મને મારી પાસે આવતા જ નહીં એની. હવે તો મેં પણ લઈ લીધું છે. મારા મુક્તાનંદ સ્વામીને બોલતો હતો, હવે તો પૂરું, તારું પૂરું જ કરી નાખું. જા તને દેખાડી દઉં, ખબર નહીં આ સહજાનંદ કેવો છે. નો મહિના મહારાજ કે જાઓ, નથી આવું. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ જે છે આ બિચારા દુઃખી થાય છે બધા એને લઈને, એ તો અજ્ઞાની જીવ છે. મહારાજ તમે જો આવા મોટા અને જો કરુણા નહીં કરો, દયા નહીં કરો તો જીવના કલ્યાણ કેમ થાય? મહારાજ જવા દો હવે. મહારાજ કાંઈ બોલી ન હોય. સ્વામી પાસે કેટલું હેત છે બચો. સારું સ્વામી તમે કહો છો ને એટલે આવું છું, હાલો. ગયા પાસે બહેન કે હે મેઘજીત, જો તારા હગાવાલાએ કીધું એટલે નથી આવ્યો, અમારા ગુરુએ કીધું એટલો આવ્યો છું. આ છેલ્લી પહેલી વાર ધ્યાન રાખજે. અને મહારાજે આમ હાથ ફેરવો ને એ પેલો ગંઠમાં જીવ હલવાઈ ગયો તો ને હૃદયમાં બેહાડ્યો. હા, પગમાં પડી ગયો. મારા નહીં, મારા ગુરુના પગમાં પડી. દ્રોહ તો તે એને કર્યો છે. લ્યો હે પેલા હલૈયા બાપુ હતા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મહારાજે, સત્સંગમાં મોટા કોણ? તો કે પર્વતભાઈ. સત્સંગમાં મોટા કોણ? તો કે દાદા ખાચર. સત્સંગમાં મોટા કોણ? તો કે ગોરધનભાઈ. હલૈયા બાપુ નામ જ ન આવ્યું. તો તલવાર કાઢી આમ કાપી નાખું મુક્તાનંદને. મહારાજ કે ખમા કરો. કે બાપુ મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ ગઈ છે, મોટા છે, એટલે ને તમે બેઠા છો એ ખબર ન રહી, નહીં તો પેલું નામ તમારું જ આવે. લ્યો આ માન. મુક્તાનંદ સ્વામીનું દ્રોહ, એનું માથું કાપવા તૈયાર થયા. પણ મહારાજને ગમ્યું નહીં. બપોરે બધાને લીધા અને હારે ઘેલે નાવા ગયા. ખડખડિયા ઉપર ભેખડે ઉપર ચડ્યા અને કે હાલો એ પેલો ધુબકો કોણ મારશે? મહારાજ કે જે સત્સંગમાં મોટો હોય એ પેલો ધુબકો મારે. હલૈયા બાપુને ઘેરા મોટા કે બાપુ તમે મોટા હો, મારો ધુબકો. તો આ મોર થઈ ગયા. જેવો ધુબકો મારવા ગયા ને તો ધોતિયાનો છેડો પકડી લીધો મહારાજે. પડ્યા એમને પાણીમાં, ધોતિયું મહારાજના હાથમાં. બધી બૂમો પાડવા માંડ્યા, મારું ધોતિયું લાવો, તમે આમ કર્યું ને તેમ કર્યું ને મારું ધોતિયું લાવો. એ કે ઉપર આવીને લઈ જાઓ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હશે, હવે જવા દો ને, જીવ છે, તમે દયાળુ છો મહારાજ. તો મહારાજે જવા દીધું. કંઠી તોડીને વયા ગયા. મહારાજ કે મારો દ્રોહ કર્યો હોત ને, મારી હામી તલવારું ગામ્યું હોત ને તો હું સહન કરી લેત, પણ તમારી હામી તલવારું ગામીને એટલે મેં આ કર્યું, એટલે મેં કર્યું. તમારું કોઈ અપમાન કરે ને એ મારાથી સહન ન થાય. એનો નિકંદન કાઢી નાખો આજ નહીં તો કાલ, મરતા પહેલા નહીતર બીજા જન્મે ચીટોડામાં નાખીને કાઢી નાખો એનો રાહ. મુક્તાનંદ સ્વામી મોટા જ છે, બધાથી મોટા જ છે. શ્રીજી મહારાજે જ કીધું છે, વચનામૃતમાં કીધું છે, શિક્ષાપત્રીમાં કીધું છે, સત્સંગી જીવનમાં કીધું છે, અને હરિચરિત્રમાં સાગરમાં તો અનેક વાર કીધું છે. મોટા જ છે. તમારાથી ન પચતું હોય, ન થતું હોય તો તમને મુબારક, તમે તમારી ગુરુ પરંપરા પકડી રાખો. અમે ક્યાં ના બને. જાહેરમાં તો જે છે શાસ્ત્ર પ્રમાણે કાઢો. શાસ્ત્રનો આધાર તો કંઈ ખબર ન હોય અને લોકોને ઠગવા માટે ગપ્પા ગોળા મારે, એ તો કંઈ શ્રીજી મહારાજને ગમે નહીં. સંતનો મહિમા અપરંપાર છે. આ સાધુ મારા ઈષ્ટદેવ છે. લ્યો હવે આ સિદ્ધાંત પકડે કોઈ અને પોતાના બનાવેલા સિદ્ધાંતો, હા પછી કે અમે તો સિદ્ધાંત પ્રમાણે. હવે સિદ્ધાંતનો તમારે હાથને નાવા નીચોવાનો સંબંધ નથી. હે એને હું સિદ્ધાંત નહીં એમ કેવું છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસ એ સિદ્ધાંત કહેવાય. સાધુનો સમાગમ એ સિદ્ધાંત કહેવાય. 5 વર્તમાન પાળવા એ સિદ્ધાંત કહેવાય. હે
સિદ્ધાંત કોને કહેવાય? હે, મોટા મોટા બિલ્ડિંગો ચણી દેવા, એ સિદ્ધાંત કહેવાય? આમ પાછા એમ કે આ ખોળિયું ક્યાં રહેવાનું છે? એ બા તમે કરો છો એ બધું રહેવાનું છે? આ ખોળિયું ક્યાં રહેવાનું? એકદમ નાશ જ પામી જવાનું છે ને પેલું બધું. હવે એ સાધુનો દેહ છે, સ્વામિનારાયણ ભગવાને સર્જ્યો છે, એમાં ભગવાન રૂવાડે રૂવાડે રહેલા છે. હાલતું ચાલતું જંગમ તીરથ છે, હાલતું ચાલતું મંદિર છે, હાલતું ચાલતું અક્ષરધામ છે, એની એને કિંમત નથી. બોલો. અને પેલા પથરા ચણ્યા, પથરા ખડક્યા, તો કે ઈ કલ્યાણનું દ્વાર. આ દ્વાર નહીં. પાછા હું કે ખબર, સાધુ તો ગમે ત્યારે ગમે ત્યાં વયા જાય. અરે ગમે ત્યાં બ્રહ્માંડની બહાર વયા જાય, ન્યાય સ્વામિનારાયણનો ડંકો વગાડે. અમારા એક સ્વરૂપાનંદ સ્વામી હે ને, એ જમપુરીમાં ગયા ને તો ત્યાં જમના દૂતોને સત્સંગ કરાવ્યો. બોલો. જમના દૂતોને મોકલી દીધા અક્ષરધામમાં, દૂધે ધોઈ નાખી. તો કે આટલું મૂકીને જાય, આટલું બધું છોડીને જાય તો મિલકત તો રે ને. તમારી બાપ મિલકત થોડી કલ્યાણ કરે, સાધુ કલ્યાણ કરે. એ શું કહેવાય? સાધુ કદાચ આ મિલકત મૂકીને ગમે ત્યાં જઈ વયો જાય, આને છોડીને વયો જાય. મિલકત બોલો, તમે વિચાર કરો. આ દુનિયામાં પાછો ઉપદેશ શું આપે? આ તો બધાય રાખના પડીકા અને ઈવડે હોનાના પડીકા. આ ગુરુજી કાલે મને હજી કીધું, ત્યાં અમે કાલે વિડીયો કોલ હતો બપોરે, એ કે મેં તો બધું આજ મૂકી દીધું છે, હવે તમારી રીતે બધું કરજો, હું તો ભજન કરું બસ. લ્યો, આ ત્યાગ કહેવાય. હે, આ એને ભગવાનમાં પ્રીતિ કહેવાય. તો એ બધું હવે આપણે કાંઈ નહીં, આપણું કાંઈ છે જ નહીં. લો, આ ભજન કરવા બેસી ગયા. એ તો બધું આપણને ભગવાનને જવાબદારી હોય પી દે, હાચવું. પછી કંઈ થોડું કંઈ ભેગું લઈને જવાનું છે તો અહીં નહીં પડ્યું રહેવાનું છે. અને આ લોકોને સાધુ વયા જાય પણ મિલકત બચી જાય ને, તમારો બાપ સાધુ મરી ગયા ને હું કે સાધુની કિંમત નહીં. કે સાધુ આ મૂકીને જાય એટલે એ વિમુખ. અરે સાધુને સાચી નિષ્ઠા હોય સર્વોપરીપણાની, મહારાજે વચનામૃતમાં એમ કીધું કે નિષ્ઠા જો સાચી હોય, ઉપાસના સાચી હોય તો સત્સંગને મૂકીને જાય તો એનું કલ્યાણ કોઈ દી બગડે નહીં. એ તો કરોડોના કલ્યાણ કરે. જ્યાં જાય ત્યાં તીરથ ઉભા કરે. 1000 તીરથ ભેગા થાય તો સાધુને એક ન ઉભો કરીએ કે, અને એક સાધુ જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં હજારો તીર્થો ઉભા કરી દે. અમેરિકામાં કરી દીધા તીરથ લે હવે, અને ત્યાં જ કરોડો જણના કલ્યાણ થાય. આમ કેવા હવે એને તેડવા ભગવાનનો આવે, પણ ભગવાન તમારો આમ હામે નજરો નજર 25 જણની વચ્ચે લઈ જાય કી નો હે મને મારા તેડવા આવ્યા, ધામમાંથી વિમાન આવ્યું લ્યો. પણ જેને 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 ઘુવડ જેવી દ્રષ્ટિથી એને દેખાય જ નહીં. બોલો, ઘુવડને દેખાય સૂરજ છે, એ એમ કે સૂરજ ઉગ્યો તો કે સૂરજ શું છે કે સફરજન છે કે? એ ઘુવડ કહેવાય એને. સાચી અનુભૂતિ, સાચી વસ્તુ, સાચો પ્રસંગ એને વચે જ નહીં. આ બહુ સાચી વાત કરું તમને. આ પર્વતભાઈ આ વાત મને અત્યારે એટલા માટે કહેવી પડે છે કે માણસોને સાધુની એલર્જી થઈ જાય છે. શાની એલર્જી થઈ જાય છે? પેલું સાચું મનાય છે, મિલકત નો જ આવી જોઈએ. અને કેવું છે ખબર છે? માર ખાવ તમે, ઓલા માર ખાવ તમે, માલ ખાઈ અમે. માર ખાવ તમે, આખી જિંદગી શરીર ને પ્રાણ ને બધું ઘણી નાખ્યું હોય એના માટે. તો અંતે શું કે એ ક્યાં હારે લઈ જવાનું છે? તમારે અહીં મૂકીને જાય, એ બધા હારે લઈને જાય, એ હારે લઈને જાય. એક પણ જગ્યાએ, એક પણ તીર્થને નામ આપીને સ્વામિનારાયણ ભગવાને નૈમિક શરણ ક્ષેત્ર ન કીધું. જગન્નાથપુરી ન કીધું, હરિદ્વારે ન કીધું. સાંભળજો, મહારાજે વચનામૃતની વાત કરું છું. એને 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 છે ને ઠેઠ બદ્રીનાથે ન કીધું, દ્વારિકાએ ન કીધું. મારો સાધુ જ્યાં રહેતો હોય નૈમિક શરણ ક્ષેત્ર. કોને કીધું નૈમિક શરણ ક્ષેત્ર? એવા જે સાધુ છે, હા, જ્યાં પોતાની ઇન્દ્રિયોની ધારાઓ કોંઠિત થાય, એવા સાધુના સાનિધ્યમાં રહેવું એ નૈમિક શરણ ક્ષેત્ર છે. અને ત્યાંથી દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં પોતાનું કલ્યાણ ઈચ્છવું. લ્યો, અને આ લોકો ક્યાં ભરાવે છે? આ હોનાના પતરા જડી દો ને, હોનાના પગથિયા કરી દો ને, હોનાના ધજાઓ ફરકાવી દો ને, હે આયા કરો નામ દે ને. બોલો,
આ જ સાચું, એમ કે આ જ સાચું સ્વરૂપ, આ જ સાચું સ્વરૂપ. તે ત્યાં પેલો પ્રહલાદ થાંભલામાં જોતો હતો તો એ ખોટું સ્વરૂપ હતું. દરોડો થાંભલામાંથી તો ફાડીને નીકળો, ઘે ઘે કરતો. ભાગવત ખોટું? ત્યાં કોણ પ્રાણ પ્રતિષ્ઠા કરવા ગયો હતો? ત્યાં કોણ જગન કરવા ગયો હતો? તમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ, તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ, તમારી ઉપાસના સાચી હોવી જોઈએ, તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ, નિષ્કપટ હોવું જોઈએ. હે હથેકના બધા અભાવ ને અવગુણ ને દોષો ને ઈર્ષા ને દ્વેષ ભરેલું હોય. હા, આમ પોતાને આખી દુનિયામાં પંકાઈ જવું હોય તો કે વ્યક્તિ પૂજા. પેલા સામે વ્યક્તિને કોક પૂજે તો કે વ્યક્તિ પૂજા, ને પોતાને હજારો માણસો હોનાથી જોકે તો એ બરાબર. લોકો માને જય જયકાર કરે, પોતાના વખાણ કરે તો ગળ્યું લાગે, બીજાના વખાણ કરે તો કે ગંડવા, તો કે વ્યક્તિ પૂજા. હવે વિચાર કરો, એના પર્વતભાઈની વાત સમજાય? પર્વતભાઈ કે મારા સાચા સાચા સગા, જીવના સગા, મારા ઈષ્ટદેવ આ સાધુ છે. આ સાંભળીને સૌ સત્સંગીઓ શરમાઈ ગયા, શરમાઈ જ જાય ને. અને તેમને મનમાં થયું કે અમે આવી સમજણ પાઈમાં નહીં. બીજા કેટલાય બેઠા હતા દરબારો બધા. ઓહો હો હો, પર્વતભાઈની ઊંચાઈ ને મોટાઈ ને આ તમે એની સમજણ તો જુઓ. સર્વે હરિભક્તોને એવું લાગ્યું કે સંતોની સમાન આવા નિયમધારી ભક્ત અનન્ય કોઈ નથી. સંતોની સમાન આવા નિયમધારી ભક્ત અન્ય કોઈ નથી. સાધુનો મહિમા આટલો અપરંપાર છે. આ રીતે 1.5 વર્ષ વીતી ગયું ત્યાં સુધી પર્વતભાઈ શેરડી તેની વાનગીઓ એનો ત્યાગ રાખ્યો. 1.5 વર્ષ સુધી કે મારા સાધુ ન ખાય ત્યાં સુધી ન ખાવ. લ્યો, અરે સ્વામિનારાયણના એક બળદ માટે ગોળ કામ નો લાગ્યો તો પેલા કાળુ વાવળિયાએ આખી જિંદગી ગોળ નો ખાધો. દાદા ખાચરને પરણાવા ગયા હતા ભટવદર. શ્રીજી મહારાજ વળતા કાળુ ભગતને કીધું કે તમે, કાળુ ભગત જ ને બાર પટોળીના, એને કીધું કે આ બધું આ વાલેરા, સોરી કેવા વરુ હતા? વાલેરા વરુ નહીં, આપણે શું નામ હતું એમના સસરાનું નામ? દાદા ખાચરના કંઈક બીજું હતું, નામ ભૂલી ગયો. એને ત્યાં જાન લઈને ગયા હતા મહારાજ. પછી પરણી ગયા, 2-3 દી રોકાણા ને પછી જાનને પાછી વાળી. પણ મહારાજે કીધું કે અહીંયા બધું છે ને અહીંનું એ બધું હમેટીને જેનું જેનું પહોંચાડીને એકદમ બધું કાર્યભાર સંભાળીને પૂરું કામ કરીને પછી તમે તમારે ઘેરે જાજો. એટલે એ બધું હમેટવા ત્યાં રોકાણા મદદ કરવા માટે. પણ પછી મહારાજને કીધું કે જતા જતા એમ કીધું, મહારાજ જાઓ તમારે ગામ થઈને જાજો, થોડું કંઈક જે કંઈ સેવા સ્વીકારીને જાજો. મારા ભાઈને મેં કહી દીધું છે કે મહારાજને જરૂર જે કંઈ માગે એ બધું આપજે, ખોલી નાખજે બધું, વિહામો લે, વસ્તુ પદાર્થ બીજું ત્રીજું આપણું સેવામાં વપરાઈ જાય. કાંઈ વાંધો નહીં પર્વતભાઈ ઓલા કાળુ ભગતને કે અમે તમારે ગામ જઈશું, જે જરૂર હશે એ લઈશું. બસ કાળુ ભગત તો ન્યા રોકાણા ને મહારાજ જાન લઈને પાછા વેડ્યા. 12 પટોળીને પાદર ગાડા ઉતાર્યા ને પછી એના ભાઈને બોલાવ્યા કે મહારાજ કંઈ સેવા હોય તો કયો. મહારાજ કે બીજું કંઈ સેવા નથી, બધાને બધું સીધું સામાન તો છે, પણ આ બળદ છે ને ચાલીને થોડા થાકી ગયા છે તો એના માટે થોડો ગોળ ખાવા માટે ખવડાવવા માટે જોતો હતો. હવે ગોળ તો ઘરમાં ભર્યો હતો અને તો એના ભાઈને એમ વિચાર આવ્યો કે આ ગોળ નો સાધુ માટે માંગ્યો, નો પોતા માટે માંગ્યો, નો હરિભગત માટે માંગ્યો, ને આ ઢોર માટે ગોળ માંગ્યો. આને આ કંઈ ગોળ થોડો ઢોરને ખવડાવવાનો તો ના પાડી દીધી. બોલો, એ કે મહારાજ ગોળ નથી. મહારાજ કે થયું તારે, લઈને વયા ગયા ગાડા જોડીને. પછી કાળુ ભગત એક દિવસ તરત ત્યાં હમેટીને વહેલા પાછા આવ્યા. હજી મહારાજ આખરે નહોતા ગયા, બહુ 2-4-5 ગામ વટી ગયા છે. કાળુ ભગત આવ્યા કે કેમ મહારાજ રોકાણા હતા? પછી કંઈ સેવા લીધી? તો કે સેવા કાંઈ લીધી નહીં. કે કંઈ કીધું હતું? તો કે હા કીધું હતું. હું માગ્યું હતું કંઈ? હા ગોળ માગ્યો હતો. કે એ પણ ગોળ ભાઈ કેમ માગ્યો? એને કંઈ નહીં, સાધુ માટે નહીં, પોતા માટે નહીં, હરિભગત માટે, બળદને ખવડાવવા માટે ગોળ માગ્યો. કે અને તે આપ્યો? તો કે ના મેં નો આપ્યો. કાં? તો કે બળદને થોડો ઢોરને ખવડાવવાનો ગોળ હોય, કે આ તો સારો ગોળ છે, માણા ખાય એવો છે. તે ના પડતી હતી? તો કે ના પડતી. તારી ભલી થાય. અને ગાડું જોડ્યું ગોળનું, તાબડતોડ 2-4 ગામ વટી ગયા હતા. મહારાજ ભેગા થઈ ગયા. મહારાજ ઉભા રહ્યો,
મહારાજ આ બળદને ગોળ ખવડાવી દો. મહારાજ કે હવે નહીં, અમારે ન્યાન ખવડાવો તો, પણ હવે તો બીજે ગામ તો ગોળ તો મળી જાય ને, એવું થોડું છે કે ગોળ કંઈ અક્ષરધામમાંથી ઉતારવો પડે. એ તો ગમે ત્યાં મળી, આય નહીં તો બીજે. હવે કાંઈ બળદ હવે તો 2 ગામ રહ્યા છે, ભોગી જઈશું હમણાં સાંજે, તો હવે કાંઈ ગોળ જોતો નથી. મહારાજ મારા હામ છે, હવે હામનો કાંઈ અર્થ નથી. હવે માગ્યો ત્યારે મળ્યો નહીં. હવે અડદ ટાઈમ તકની સેવા હોય અને પછી એ થઈ ગયો, પછી એને શું કરવાનું? મહારાજ થઈ ગયા નારાજ. ને તે દિવસે મહારાજે કીધું છે, ભગત તમારો વાંક નથી, તમે દુઃખી થશો નહીં, એ તો જે બની ગયું બની ગયું, પતી ગયું, જવા દો કે. તે દિવસે કાળુ ભગતને એટલું દુઃખ થયું, એને ન્યાન નિયમ લઈ લીધું, આજ પછી જિંદગીમાં કોઈ દી ગોળ ન ખાવો મારે. મારા ભગવાન માટે, મારા ભગવાન જે ગાડે પોતે સારથી બનીને ચલાવતા હોય, ની ગાડાના બળદ જૂતેલા હોય, એ પ્રસાદીના બળદ માટે મારો ગોળ જો કામ ન લાગે તો ગોળ ખાવાનો હું અરથ. આખી જિંદગી એને ગોળ નો ખાધો. બોલો કાળુ ભગતે વિચારો, કેમ કે મારા ભગવાનના બળદ માટે કામ ન લાગ્યો. એટલું નહીં, એની 3 4 પેઢી સુધી ગોળ નહોતા ઘરમાં ખાતા કોઈ. બોલો, એવું તો એક મને પેલી સત્સંગની શુભ વાર્તામાં મેં વાંચ્યું, પ્રેમપ્રકાશ દાજી સ્વામીએ લખ્યું છે કે મેં મારી નજરે જોયું એના વડવાઓ હજી ગોળ નથી ખાતા કે. બોલો, રાજકોટ ગુરુકુલના એ પ્રેમપ્રકાશ સ્વામીએ લખ્યું હતું પોતાની વાર્તાઓમાં, એ ચરિત્રોમાં, હજી એના વડવાઓ ગોળ નથી ખાતા. બોલો કે અમારા દાદા નહોતા ખાતા ને. ભગવાન માટે જે કામ ન લાગે એ અમારે સ્વીકાર ન કરાય. આહા હા, કેવી ભક્તિ, શિવ જેવી ભક્તિઓ. કે મારો ઈષ્ટદેવ ભોળોનાથ કે છે, મારો ઈષ્ટદેવ વિષ્ણુ નારાયણ, જો ઈ સોનાના સિંહાસને બેહે તો મારે સોનાના સિંહાસને ન બેહાય, મારે તો પથ્થર ઉપર બેહાય, મારે તો શમશાનમાં બેહાય. એ હોનાના દાગીના પહેરે તો એ મારે ન પહેરાય, મારે તો હરપના દાગીના પહેરાય. એ હોનાના તારવાળા વસ્ત્રો પહેરે તો એ મારે ન પહેરાય, મારે તો વાઘ ચર્મ પહેરાય, મૃગ ચર્મ પહેરાય. લ્યો, એ અત્તર છાટે ને ફૂલના હાર પહેરે એ મારે ન પહેરાય, મારે તો ભસ્મ લગાડાય. આનું નામ કહેવાય સાચી પતિવ્રતાની ભક્તિ. લ્યો, પર્વતભાઈને એવું હતું, મારા ઈષ્ટદેવ ન ખાય ને હું ખાઉં. 1.5 વર્ષ સુધી ન ખાધું. પર્વતભાઈની આ કેવી અનન્ય ભક્તિ, તેમને સંસારમાં જરા પણ આસક્તિ નહોતી. પછી પ્રભુએ પર્વતભાઈને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તેમણે સંતો વિવિધ રસયુક્ત ભોજન જમે એવું માગ્યું. લ્યો, મહારાજ મારા ઘરમાં ઘી ખાંડના સીધા ખૂટે ને એમ ન માગ્યું. મારા ઘરમાં જાહો જલાલી રે એવું ન માગ્યું. મહારાજ હું મારું કાંઈ અભરે ભરો ખૂટી ન જાય કાંઈ એવું ન માગ્યું. શું માગ્યું મહારાજ? હવે પછી કોઈ દી છે ને સંતોને રસકસના નિયમ ન આપતા. બોલો, કુંડળના રાયબામાં જેવું કર્યું. બોલો, મહારાજ સંઘ લઈને ગયા ત્યાં તો મહારાજને જા બધી રસોઈ તૈયાર સંતો માટે બેહાડી દો. પંક્તિ થઈ એટલે સંતો જોઈ જમે નહીં. મહારાજ કે બા કે સંતો જમશે નહીં. કેમ કે રસકસના નિયમ છે. ખારું ખાટું તીખું ગળું ચીકણું કંઈ ખાતા નથી. ગોળા ખાય અને લુખું ખાય, જે કાંઈ હોય મીઠું નાખીને. તો કે તો પછી અમારે નિયમ, અમારે કોઈ હગાવાલા જે કોઈ છે અમારા પરિવારના કોઈ કાંઈ ખાહે નહીં, અમે અંજળ હરામ. અને તમને અહીંયા બધું, અહીંયા અમારે ઘેરે આવીને બધું હોઈ જુઓ બધું, તો પછી આવી આવું કરવા માટે અમે આજથી અંજળ હરામ. મહારાજની ભક્તિ આગળ અને સાધુનો મહિમા એટલો. સાધુ નો જમે તો અમે નહીં જમીએ. લ્યો, પછી મહારાજ એની ભક્તિને વશ થયા. હા, કે જાઓ સંતોના આજથી રસના કસના નિયમ પૂરા, બેહી જાઓ કે પંક્તિમાં જમાડ્યા. લ્યો, અને પછી પરાયબામાં રાજી થયા. મહારાજ હવે પાછા અહીં જમાડ્યા ને બીજે પાછા કોરા કડાકા ન કરાવતા. આ સંતોને હાચવો, કારણ કે સંતોના આધારે સંપ્રદાય ટક્યો છે. સંતોના આધારે કરોડો જીવના કલ્યાણ થાય છે. સાધુને હાચવો. શ્રીજી મહારાજે ભાઈ સાધુને હાચવા હો. એ ક્યાંય મોટા રજવાડામાં નહોતી એવી હવેલીઓ ને ધર્મશાળાઓ વડતાલમાં લોયામાં બધે મહારાજે કરાવી. કોઈ સુખી સંપન્ન કરોડપતિની ઘેરે મકાન ન હોય ને એવા મકાન મહારાજે સાધુ માટે બનાવડાવ્યા. લો, જંગલમાં ન રાખ્યા, અહીંયા રાખ્યા ને હાચવા, જમાડ્યા, દૂધપાક રેડ્યા. લ્યો, સાધુ મારો પ્રાણ છે.
સાધુ મારું હૃદય છે. પર્વતભાઈ શ્રી હરિએ સંતોને એ મુજબ આજ્ઞા આપી દીધી, જાઓ પર્વતભાઈને વરદાન દીધું, હવે સંતો રસેયુક્ત ભોજન જમશે. પછી પર્વતભાઈએ શેરડી જમવા લીધી. હે નરેશ સાંભળો, હું તમને પર્વતભાઈની બીજી એક વાત કહું, પણ આજ નહીં કાલ. હજી એક પર્વતભાઈની જોરદાર વાત છે. હો પછી આજ તો પર્વતભાઈનું જ આખું પ્રકરણ છે. પર્વતભાઈને સાધુનો મહિમા હતો. શ્રીજી મહારાજે કીધું કે જે અમારા પક્ષમાં હોય તે અમારી ભેગા આવે નાવા, અને આ મુક્તાનંદ સ્વામીના પક્ષમાં હોય એની ભેગા જાય. તે દિવસે પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી ભેગા રહ્યા, મહારાજ ભેગા ન ગયા. તો એ મહારાજને પર્વતભાઈ જેટલા વાલા એવા કોઈ નહીં. કેમ? એમ કારણ કે એને સાધુ વાલા હતા. એટલે મહારાજને સૌથી વધારે દાદા ખાચર કેમ વાલા? કે એમને સાધુ વાલા હતા. પર્વતભાઈ અલા ગોર સુરા બાપુ કેમ વાલા? કે એમને સાધુ વાલા હતા. હે જોબન પગી કેમ વાલા હતા? કે એમને સાધુ વાલા હતા. એટલે મહારાજને એ બધા વાલા હતા. જે સાધુને જેને સાધુ નહોતા વાલા ને, તો મહારાજ એની પાસે જાતા નહીં, હુંગવાય ન જતા. હાલ ભાઈ ત્યાં જાઉં, આમ બાજુમાં તરીને વૈયા જતા, સોખા ગોર જેવા. હા હુખા બોલો. સાધુ માટે કંઈ કરે જ નહીં ને, ખાઈ જાય અધમણ હાકર ને શીરાન પૂરી ને બધું, પણ સાધુ માટે કંઈ કરે જ નહીં. મહારાજ કે બેતો થા. એક જણાને ધામમાં લઈ ગયા, મંદિરની બહુ સેવા કરી છે, વાયડું ચડું બધું ધામમાં લઈ ગયા. તે ત્યાં પંક્તિમાં બેહાડ્યો. તે મહારાજ એને કાંઈ પીરશે જ નહીં. આમથી પીરસે આવે તો ત્યાં ખૂટી જાય, આમથી આવે તો ત્યાં ખૂટી જાય. તે મારે પેલો કે મહારાજ મારો શું વાંક છે, મને ભૂખ લાગી, બધાને ખવડો, મને આપો ને. ત્યારે કે તે કોઈ દી સાધુને રસોઈ દીધી? તો કે ના. તો કે હજી જા ના લાકડામાં બાળી નાખશે ને તો હાવ ભૂત થઈશ. એના કરતાં જા અંદર. પછી પાછો ગયો એના શરીરમાં અને લાકડા હરડાઓ શમશાનમાં. આ બધાને થયું ભૂત હે, ભૂત નહીં, હું તો ફલાણો બાપા છું. કે પાછો આવ્યો કેમ? સાધુને રસોઈ દેવા. જા ગઢડે. ગઢડે પોતાની પાસે જેટલી મરણ મૂડી હતી ત્યાં વાપરી આવ્યું, સાધુને રસોઈને ધોતિયા દીધા. શ્રીજી મહારાજ એને ધામમાં લઈ ગયા અને ન્યા રેલમ છેલ કરી. હો પછી એમ વાત છે તારે. લ્યો હે હીરોગીરીજી મહારાજને અને મુક્તા બધા નંદ સંતોને બધાને જમાડ્યા. લ્યો આમ છે તારે. એટલે પર્વતભાઈની એક વાત બાકી છે, આવતીકાલે કરશું. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.